નમસ્કાર મિત્રો, જ્ઞાન સેતુમાં આપણે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવા માટે સ્વિફ્ટ ચેટમાં સૌપ્રથમ જઈએ. તેમાં સ્વિફ્ટ ચેટમાં તમને વિકલ્પ આવશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તેમાં આપણે જોઈએ તો ત્યાં લખેલું આવશે કે તમે શિક્ષક છો કે વિદ્યાર્થી. તો આપણે વિદ્યાર્થી તરીકે રજિસ્ટ્રેશન કરવાનું છે. હું વિદ્યાર્થી છું. ત્યારબાદ આપણે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર દાખલ કરીએ. જો વિદ્યાર્થીનો યુઆઈડી નંબર દાખલ કરતાં એની તમામ ડિટેલ આવી જશે. દાખલા તરીકે આ જલપા ધોરિયા બેન લખેલું છે ધોરણ 5, તો આ વિગત સાચી છે. આપણે એમાં જઈશું. આપણી નોંધણી થઈ ગઈ છે. હવે આ ફોર્મ આપણે આપણી નોંધણી કરવાની છે. તો એમાં સીઈટી રજિસ્ટ્રેશન આવશે. તો સ્ટાર્ટ રજિસ્ટ્રેશનમાં જઈએ. સ્ટાર્ટ રજિસ્ટ્રેશનમાં જતાં વાલીનો મોબાઈલ નંબર આવશે. એમાં ઓટીપી પડશે. ઓટીપી એન્ટર કરતાં નીચે એની જન્મ તારીખ, એની જાતિ, પછી એની ત્યાં આવશે આપણે જાતિનો દાખલો અપલોડ કરવાનો. જાતિનો દાખલોમાં અત્યારે સક્ષમ અધિકારી દ્વારા દાખલો જે અપલોડ કરવાનો છે એની વિગત જ આપણે અપલોડ કરવાની છે. તો આપણી પાસે હોય બાળકના જાતિનો દાખલો તાલુકાનો, તો આપણે એ અપલોડ કરીએ. સિલેક્ટ કરીએ. બાજુમાં દાખલો અપલોડ થઈ ગયેલો છે. જો વિકલાંગ બાળક કોઈ દિવ્યતા ધરાવતું હોય 40% કે વધારે તો એમાં યસ કરશું, નહીંતર આપણે નો ને નો રાખશું. આ બાળક 1 થી 5 સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે એટલે યસ અથવા નો એમાં આવશે. અને સંમતિ આપી અને છેલ્લે ફોર્મ સબમિટ કરવાનું છે. તો સક્સેસફુલી સેવડેનો આપણને મેસેજ આવી જશે.